ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ક્રાંતિ ત્રિવેદી, પ્રિન્સિપાલ શ્રી સાર્વજનિક BSW MSW કોલેજ મહેસાણા, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વૃદ્ધ અને અપંગ વ્યક્તિ સાથે સામાજિક કાર્ય MSW પેપર નંબર 406 અને એમાં પણ વિભાગ 3 અપંગતા અને અપંગતા અધિનિયમ 2016 વિશે વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને એના પરિસ્થિતિમાં જે વિકલાંગ વ્યક્તિઓ છે તો એમનું પણ સશક્તિકરણ થાય એ ખૂબ જરૂરી છે. એ ઉમદા આશયથી આ એક ઐતિહાસિક કાયદાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું કે જેથી કરીને વિકલાંગ વ્યક્તિ પણ સ્વમાનભેર જીવન જીવી શકે અને એમનો પણ જે વિકાસના દેશના વિકાસમાં અહમ ફાળો હોય એવા ઉમદા આશયથી વિકલાંગતા અધિનિયમ 2016નો ઘોષિત કરવામાં આવ્યું કે જેમની ઘણી બધી જોગવાઈઓ એક ઐતિહાસિક બાબતો એવી સાક્ષી પૂરે છે કે વિકલાંગ વ્યક્તિઓ પણ સમર્થ છે. દેશના વિકાસમાં એમનો સહયોગ પણ અમૂલ્ય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એના મુખ્ય હેતુની વાત કરીએ તો આ એકમના મુખ્ય હેતુ છે વિદ્યાર્થીઓને અપંગ વ્યક્તિના અધિકાર વિશે જાણકારી પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, જે અપંગ વ્યક્તિઓ છે એમના અધિકારો વિશે જાણકારી પ્રાપ્ત કરવી એ ખૂબ જરૂરી છે. ભવિષ્યમાં આ ક્ષેત્રે જ્યારે વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણના ક્ષેત્રે આપણે કાર્ય કરવાનું થાય ત્યારે કાયદાકીય બાબતો અને યોજનાકીય બાબતો, બંધારણીય જોગવાઈઓ, વિકલાંગ વ્યક્તિઓની પરિસ્થિતિ જેવી અનેક બાબતો છે એ આપણી નજર સમક્ષ હોવી જોઈએ અને એના માટેનો સંવેદનશીલતા અને એક બહોળો અનુભવ હોય અને જાણકારી હોય ત્યારે આપણે એમના માટે કામ કરી શકીએ છીએ. વિકલાંગ વ્યક્તિઓ સાથે જે કાર્ય કરવું એ પણ સમાજ કાર્યનું એક અગત્યનું ક્ષેત્ર છે. તો એ અંગે આ કાયદા વિશે વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત કરવા માટે વિસ્તૃત જાણકારી અત્રે આપવામાં આવી છે. બીજા હેતુની વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં આ એકમમાં અપંગ વ્યક્તિઓના વિકાસ, શિક્ષણ અને પુનર્વસન માટે સરકારશ્રીની જોગવાઈઓ વિશે જાણકારી પ્રાપ્ત થશે કે વિકલાંગ વ્યક્તિઓના વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઈઓ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે કરવામાં આવેલી જોગવાઈઓ અને પુનર્વસન માટે કરવામાં આવતા પ્રયત્નો વિશે વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત થશે. ત્રીજા હેતુની વાત કરીએ તો વિદ્યાર્થીઓને અપંગ વ્યક્તિ માટે સંસ્થાઓની નોંધણી, સ્વૈચ્છિક સંસ્થાની ભૂમિકા વગેરે વિશે ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત થશે કે આ એક એવું ક્ષેત્ર છે કે સરકાર ડાયરેક્ટલી પહોંચી શકે, અમુક વિસ્તારમાં ના પહોંચી શકે, દરેક લોકો સુધી ના પહોંચી શકે, ત્યારે સ્વૈચ્છિક સંસ્થાનો પણ સહયોગ લઈને વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે બંનેની ભૂમિકાઓ છે એ ખૂબ અગત્યની રહેલી છે કે જે અંગેની જાણકારી આ એકમમાંથી વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. ચોથા હેતુની વાત કરીએ તો વિદ્યાર્થીઓને અપંગ વ્યક્તિ માટેની સરકારી જોગવાઈઓ, માળખું, ખાસ કરીને કોર્ટનું માળખું અને ફંડની જોગવાઈ વિશે પણ માહિતી પ્રાપ્ત થશે. આ અંગે જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેમજ સરકાર દ્વારા આ માટેનું બજેટ છે, સંસ્થા માટે શું જોગવાઈઓ છે, શું ફંડ એમાં જોગવાઈ કરવામાં આવી છે વગેરે વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને અપંગ વ્યક્તિઓ સામે થતા ગુનાઓ અને શિક્ષણ વિશે વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત થશે. આપણે જાણીએ છીએ સોશિયલ મીડિયા દ્વારા કે આવા વિકલાંગ વ્યક્તિઓ છે માનસિક રીતે, શારીરિક રીતે સક્ષમ નથી એવા લોકો સાથે જે સામનો કરવા સક્ષમ નથી તેમની સાથે ક્યાંક ને ક્યાંક જે અમાનવીયપૂર્ણ વર્તન થતું હોય છે, ઘણી જગ્યાએ એમની સાથે અત્યાચારો પણ થતા હોય છે. તેમના સંરક્ષણ માટે કાયદાકીય જોગવાઈઓ અને એનો ઉપયોગ પણ એટલો જ જરૂરી છે કારણ કે આ સૃષ્ટિમાં જે મનુષ્યએ જન્મ લીધો છે એ પોતાનો વિકાસ સાધી શકે એના માટે
તમામ પ્રયત્નો સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે અને સાથે સાથે એ વ્યક્તિ સમાન જીવન જીવી શકે અને પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરીને દેશના વિકાસમાં સહભાગી થાય એવા પ્રયત્નો તમામ યોજનાઓ દ્વારા અને સરકારશ્રી દ્વારા થતા હોય છે. આ એકમની પ્રસ્તાવનાની વાત કરીએ તો આગળ આપણે જોયું કે વિકલાંગતા ધારો છે, સ્પેશિયલ એક્ટ છે કે જેના દ્વારા વિકલાંગોના જે સંરક્ષણ માટેની અને એવી અનેક બાબતો, નેશનલ ટ્રસ્ટ એક્ટ છે એમાં બહુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓની વાત કરવામાં આવી હતી. વિકલાંગ ધારામાં 1999માં પણ વિકલાંગ વ્યક્તિઓના જે કહીએ એમાં માટેની પણ ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી હતી. એ પણ એક ઐતિહાસિક કાયદો હતો. પણ જે વિકલાંગતા ધારો 2016 છે એ કંઈક વિસ્તૃત કાયદો છે કે જેને બધા જ કાયદાઓ જે અગાઉના હતા એમાં જે કહીએ કે ખૂબ સારી બાબતો સાથે આ કાયદો અમલમાં આવ્યો કે જેમાં અત્યાર સુધી આપણે જે વિકલાંગ વ્યક્તિઓને જે કહીએ કે ભેદભાવભર્યું વર્તન થતું હતું એમાંથી બહાર લાવવા, તેમને સશક્ત કરવા, શિક્ષિત કરવા, પુનર્વસિત કરવા અને દેશના વિકાસમાં એમને સહયોગી કરવા, સશક્તિકરણ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. એટલા માટે હું માનું છું કે આ કાયદો એક ઐતિહાસિક કાયદો છે કે જે વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે, એમના શિક્ષણ માટે અને એમના સશક્તિકરણ માટે ખૂબ અગત્યનો છે. વિકલાંગ વ્યક્તિઓનું સશક્તિકરણ અને તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા તથા દેશના વિકાસમાં તેમનું યોગદાન વધે એવા ઉમદા પ્રયત્નોના આશયથી સમયાંતરે વિકલાંગતા માટેના કાયદાઓ ઘડવામાં આવે છે કે વિકલાંગ વ્યક્તિ છે, આપણે જાણીએ છીએ કે આપણા કુટુંબમાં કોઈ એક વિકલાંગ વ્યક્તિ હોય તો દરેક કુટુંબનું એક કેન્દ્ર બિંદુ એ હોય છે અને સામાજિક ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે, કૌટુંબિક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. તો આપણે વિચાર કરીએ કે વિકલાંગ વ્યક્તિ પણ પોતે જો શિક્ષિત બને, સારું શિક્ષણ મેળવે તો વ્યવસાયિક ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે છે અને એ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે છે. તાજેતરનો જ આપણે દાખલાની વાત કરીએ તો હમણાં જ જમ્મુ એન્ડ કાશ્મીરમાં એક દીકરીએ બંને હાથ નહીં હોવા છતાંય તીરંદાજીમાં એણે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. કે આવા લોકોના ઉદાહરણો આપણે જોઈએ છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એવા પણ લોકો છે કે ઘણી વખત આપણી પાસે બધું છે છતાં પણ આપણે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો ગોલ નથી હોતો. પણ એવા ઘણા બધા વિકલાંગ વ્યક્તિઓ મેં જોયા છે કે એમના જીવનથી પ્રેરણા લઈને આપણે પણ શીખવાની જરૂર છે કે જેઓ પોતે કોઈ પણ ફિલ્ડમાં જે કામ કરે છે ત્યાં કેવી સરસ રીતે કામ કરે છે અને ઘણી બધી એમની શારીરિક મર્યાદાઓ હોવા છતાં પણ એ ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરે છે. એવું જ એક ઉદાહરણ આપણે જોઈએ અરુણિમા રોયનું કે જેના બંને પગ કપાઈ ગયા હોવા છતાં પણ એમણે એવરેસ્ટ પર્વત સર કરીને ભારતનો ધ્વજ લહેરાયો. કે એવી પણ દીકરીઓ છે કે જે બંને પગ નહીં હોવા છતાંય કૃત્રિમ પગ લગાડીને એવરેસ્ટ પર્વત સર કરે ને ત્યાં ભારતનો ઝંડો ફેલાવે. એક સંકલ્પ શક્તિ અને એક સશક્તિકરણથી વધારે બીજું કંઈ ના હોઈ શકે. એવા આપણા અનેક એવા ઉદાહરણો છે કે જે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે અને અન્ય લોકોને, સામાન્ય લોકોને પણ એક પ્રેરણા બળ પૂરું પાડે છે. કાયદાનું નિયમન અને અમલીકરણનું તંત્ર સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આજે 2016નો ધારો છે એમાં ખૂબ અગત્યની બાબત એ કરવામાં આવી છે કે એક તંત્ર વિકસિત કરવામાં આવ્યું છે કે જેના દ્વારા આપણે જે વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કાર્ય કરી શકીએ. વિકલાંગતાની રોકથામ કઈ રીતે થાય, શિક્ષણ, રોજગારી, ભેદભાવ નાબૂદી જેવી વ્યાપક જોગવાઈઓ આ કાયદામાં કરવામાં આવી છે કે જે વિકલાંગતા કેવી રીતે રોકથામ થાય. કે આપણે રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે પોલિયોના કાર્યક્રમને આપણે એક રાષ્ટ્રીય કાર્યક્રમ, એક ઝુંબેશના રૂપમાં લઈએ છીએ કે ફક્ત 2 ટીપા જે વેક્સિનના હોય છે તો એનાથી બાળક છે એ પોલિયોગ્રસ્ત નથી બનતું. આ ઉપરાંત આયોડિનયુક્ત મીઠું છે, એવી ઘણી બધી બાબતો છે કે જે આપણે વિકલાંગતા સામે, રોકથામ સામે આપણને જો જાણકારી હોય તો આપણે વિકલાંગતા સામે રોકથામ કરી શકીએ છીએ.
અને નહીંતર આપણને કેટલું એવું થાય કે એક કુટુંબમાં એક બાળક ખૂબ સુંદર હોય પણ એ વિકલાંગ હોય, એ બાળકને પણ મન થાય કે મારે બહાર રમવું છે, દોડવું છે, પણ નાની એવી ભૂલના કારણે, અણસમજના લીધે એ વિકલાંગ બાળક છે એનામાં વિકલાંગતા આવે છે. તો લોકજાગૃતિના પ્રયત્નો કરવા, વિકલાંગતાને રોકથામ કરવી, સાથે સાથે એમને રોજગારી, ભેદભાવ નાબૂદી કે આ ના કરી શકે, પેલું ના કરી શકે, એમને કોઈ કોમેન્ટ કરવામાં આવે, ખોટા નામ ઉદ્દેશીને બોલવામાં આવે, આવી બધી બાબતોની જોગવાઈઓ છે એ આ કાયદામાં આવરી લેવામાં આવી છે. 14 ડિસેમ્બર 2016ના ઐતિહાસિક દિવસે વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ માટેનું વિધેયક રાજ્યસભામાં અને ત્યારબાદ લોકસભામાં પસાર કરવામાં આવ્યું. 28 ડિસેમ્બર 2016ના રોજ સરકારશ્રી દ્વારા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું અને નવા કાયદાનું સૌથી મહત્વનું લક્ષણ જો હોય તો એ છે કે સરકારી નોકરીમાં વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓનું અનામતની ટકાવારી 3થી વધારીને 4 કરવામાં આવી છે, કે જે આપણે વાત કરી કે એક મહત્વનું લક્ષણ છે કે જે સરકારી નોકરીની જે તકો છે એમાં પણ 1% વધારો કરવામાં આવ્યો છે, કે જેથી કરીને દરેક ક્ષેત્રે, હમણાં અમે એક કલેક્ટર છે એમનું વિડીયો જોયો કે જે વિકલાંગ હોવા છતાં પણ એ આઈએએસ અધિકારીની જે આઈએએસની જે એક્ઝામ પાસ કરીને એ કલેક્ટરની જેવી જે પદવી છે એ હાંસલ કરે છે. તો જે અનામત છે એ પણ એમાં વધારવામાં આવ્યું છે કે જેથી કરીને વિકલાંગ વ્યક્તિ છે એને આર્થિક સહયોગ પૂરો પાડી શકાય અને એક તક આપવામાં આવે, વ્યવસાયિક ક્ષેત્રે એમને એક અલગ તક આપવામાં આવે તો એ સોમાનભેર જીવન જીવી શકે છે. આ અધિનિયમમાં સમાજ કાર્યમાં ખૂબ જ અગત્યની બાબત છે, કારણ કે વિકલાંગ વ્યક્તિનું કલ્યાણ એ સમાજ કાર્યનું એક ક્ષેત્ર છે. સમાજ કાર્યના અનેક ક્ષેત્રો, 35થી પણ વધારે ક્ષેત્રો છે, અને જેમાં અગત્યનું ક્ષેત્ર કહીએ તો વિકલાંગ કલ્યાણ છે. તો એ ક્ષેત્ર માટે પણ આ કાયદાની સમજ છે એ જરૂરી છે. અશક્તતા અંગે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા કક્ષાએ સમિતિ બનાવી છે. અશક્ત વ્યક્તિઓના કલ્યાણના કાર્યો કરવા, વહીવટને વધુ પારદર્શક બનાવવા જોગવાઈઓ કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 2009માં અશક્ત વ્યક્તિઓના અધિકારો અંગેની પોતાની સંધિની સમજૂતી અપનાવી હતી, કે જે સંયુક્ત રાષ્ટ્રની જે કોન્ફરન્સ 2009માં થઈ હતી તો એમાં એક સંધિ કરવામાં આવી હતી અને એના અમુક સિદ્ધાંતો છે એને ઠરાવવામાં આવ્યા હતા, કે ત્યારબાદ જે અનેક દેશો છે એ લોકોએ એના ઉપર કાર્ય કરીને એ અંગેના કાયદાકીય જોગવાઈઓ, યોજનાકીય જોગવાઈઓ અને આર્થિક જોગવાઈઓ ઊભી કરીને વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે અને સશક્તિકરણ માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આ સમજૂતીમાં જે સિદ્ધાંતો ઠરાવવામાં આવ્યા હતા એ આ પ્રમાણેના હતા, જેમાં વ્યક્તિઓની જન્મજાત ગરિમા પસંદગી કરવાની સ્વતંત્રતાનો આદર કરવો જોઈએ, કે વ્યક્તિની જે જન્મજાત જે ગરિમા છે, એની પસંદગી છે, પોતાની સ્વતંત્રતા છે, એનો આદર કરવાની વાત આ સિદ્ધાંતમાં કરવામાં આવી છે. ભેદભાવ રહિત વર્તન કરવું જોઈએ, એમની સાથે ભેદભાવ રહિત વર્તન કરવું જોઈએ, કે ઘણીવાર આપણે માનતા હોય છે કે આ ના કરી શકે, પેલું ના કરી શકે, ના ચાલી શકે, ના દોડી શકે. ઘણા બધા હમણાં છેલ્લા આપણે 2023ના ઉદાહરણો છે એ આપણને એ બધી વસ્તુથી પર લઈ જાય છે કે ના, એ દ્રઢ નિશ્ચય હોય, લક્ષ્ય હોય તો અશક્ય કામ પણ કરી શકે છે. એમના માટે કોઈ લિમિટ નથી. આપણે કહીએ છીએ કે ભગવાન આપણી પાસેથી એક વસ્તુ લઈ લે છે તો બીજી 10 ગણી શક્તિ આપણામાં ક્યાંક ને ક્યાંક આપણને એ આપે છે, અને એ આપણે જોયું પણ છે. તો એમની સાથે જે વિકલાંગ વ્યક્તિઓ છે એમની સાથે ભેદભાવ રહિત વર્તન કરવું જોઈએ. સમાજમાં સંપૂર્ણ સહભાગિતા, એમને ટેકો પૂરો પાડવો જોઈએ, એમને સહભાગિતા વધારવી જોઈએ, કે ના તમે કોઈ ટ્રેનિંગમાં આપણી સાથે હોય, ક્યાંય હોય તો આપણે એમને કહીએ ના તમે બેસો, તમે આમ કરો, પણ એમનામાં ઘણી બધી શક્તિઓ છે, ઘણી બધી સંભાવનાઓ છે. તો એમની સાથે ભેદભાવ રહિત વર્તન કરવું જોઈએ અને એમની સામેલગીરી વધારવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. માનવતાના ભાગ તરીકે અશક્ય વ્યક્તિઓની વિષમતાને આદર કરવો અને તેને સ્વીકારવો. જેમનામાં જે પણ વિકલાંગતા છે એ જન્મજાત છે, અને એ જે પણ કરી રહ્યા છે એ તમામ વસ્તુઓનો આપણે
આદર કરવો જોઈએ અને એને સહજ ભાવે સ્વીકારવી જોઈએ. સમાન તક પૂરી પાડવી જોઈએ એમના માટેની. મૈત્રી ભાવ હોવો જોઈએ એમના માટેનો, કે આપણે એક સહજ સ્વભાવ, એક મૈત્રી ભાવ, એક લાગણીસભર વર્તન જે કહીએ એ વિકલાંગ વ્યક્તિઓ સાથેનું આપણું હોવું જોઈએ. સ્ત્રી પુરુષ વચ્ચે સમાનતા હોવી જોઈએ, કે એમાં પણ સ્ત્રી અને પુરુષ, ઘણીવાર સ્ત્રીને વધારે અટેન્શન મળે છે અને પુરુષને નથી મળતું, પણ બંને વિકલાંગ છે તો બંને માટે સમાનતા હોવી જોઈએ, સમાન તક હોવી જોઈએ. અશક્ત બાળકોની પ્રગતિ કરવાની ક્ષમતાનો આદર કરવો જોઈએ, કે બાળક તો આપણે જોઈએ બહુ નિર્દોષ હોય છે, એને પોતાની વિકલાંગતા એ પોતે સમજી પણ નથી શકતું અને એના મનમાં પણ અનેક પ્રશ્નો હોય છે કે હું કેમ દોડી નથી શકતું, હું કેમ રાત્રે જોઈ નથી શકતું. ઘણા બાળકો, નાના બાળકો છે, માતા પિતા લગભગ જન્મ પછી એને ખ્યાલ આવે છે કે એના વિઝનનો, તો રાત પડે ને બાળક રડવા માંડે છે અને પછી આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, પછી ખ્યાલ આવે છે કે બાળકને જે વિઝન છે એ સાંજ પછી ઓછું થઈ જાય છે. તો એ બાળક તો મૂંઝાય છે, એને ખબર નથી પડતી કે મારી સાથે મને કેમ નથી દેખાતું. તો આવા જે બાળકો છે એમની સાથે આદર કરવો જોઈએ, પ્રેમ રાખવો જોઈએ અને વહેલા એમને આઈડેન્ટિફાય કરવા જોઈએ, ઓળખવા જોઈએ. ખાસ કરીને આપણા જે માતા પિતા છે એમનામાં એ જાગૃતિ લાવવી જોઈએ, જેથી કરીને આપણે આ બાળકોને પહેલેથી જ ઓળખી શકીએ અને એમની સાથે કામ કરી શકીએ. જે માનસિક ક્ષતિ ધરાવતા જે બાળકો છે એમને પણ આપણે વહેલા આઈડેન્ટિફાઈ કરવા જોઈએ. ઘણી વખત માતા પિતા એ માનવા જ સ્વીકારવા જ તૈયાર હોતા નથી કે બાળક છે એ માનસિક ક્ષતિ ધરાવતું હોય છે, અને બહુ બાળક મોટું થાય ત્યારે માને છે, પણ ત્યારે લગભગ 10 થી 15 વર્ષનો ગાળો જતો રહ્યો હોય છે, કે જ્યારે હકીકતમાં બાળક સાથે આપણે કોઈ કાર્ય કર્યું હોય તો એમાં આપણે બાળક પોતે સ્વાવલંબી બને, પોતાનું કાર્ય જાતે કરે. એટલું તો આપણે એટલીસ્ટ કરી શકીએ છીએ કે બાળકને પોતાને નાહવું, ધોવું, ખાવું, પીવું, કપડાં ધોવા, વાસણ ધોવા વગેરે બાબતો આપણી સંસ્થાકીય સેવાઓમાં કરતા હોય છે. વિકલાંગ વ્યક્તિઓ સાથે આપણું અહીંયા અંજન મંડળ છે, એમાં પણ જે અંધ વ્યક્તિઓ સાથે એ લોકો કાર્ય કરે છે, તો એમને સ્વાવલંબી બનાવવાનું કામ કરે છે, કે ત્યાં રોડ કેવી રીતે ક્રોસ કરવો, અવાજોને કેવી રીતે ઓળખવા, કેવી રીતે આપણે અવાજ ઓળખીને કયો વિસ્તાર છે એ કહી શકીએ. અને મેં ત્યાં જોયું છે કે ટ્રાફિક સિગ્નલ આપણે બધી જગ્યાએ લાઇટ જોઈને ખબર પડે છે, પણ ત્યાં મ્યુઝિક વાગે છે અને એમને ખ્યાલ આવે છે કે ભાઈ હવે રોડ ક્રોસ કરી શક્યા છે. તો અશક્ત બાળકોની પ્રગતિ કરવાની ક્ષમતાનો પણ આપણે આદર કરવો જોઈએ. ભારતે સદરુ સંધિમાં સહી કરીને 2007માં આ સંબંધી બહાલી આપેલી છે, કે જે આપણા માટે ઘણી ગર્વની બાબત કહી શકાય. આ કાયદા હેઠળ અલગ અલગ પ્રકરણમાં એની જોગવાઈઓ, એના માટેની જે પણ માળખાકીય સુવિધાઓ, કાયદાકીય સુવિધાઓ વગેરેની બાબતો અલગ અલગ પ્રકરણમાં કરવામાં આવી છે. પ્રકરણ 1માં જે વિકલાંગતા અધિનિયમ 2016 છે એને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, કે એના જે પણ શબ્દો છે એને વ્યાખ્યા સ્વરૂપમાં મૂકવામાં આવ્યા છે, કે જેથી કરીને એ અંગે ક્લેરિટી થાય. ભારતમાં સંસદે આ અધિનિયમને સંસદમાં અને ત્યારબાદ લોકસભામાં એને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ આપણે વાત કરીએ તો આ અધિનિયમમાં અશક્ત વ્યક્તિનો અધિકાર અધિનિયમ 2016 તરીકે ઓળખવામાં આવે છે. આ અધિનિયમમાં વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે, કે જેથી કરીને તેના અમલીકરણમાં સુવિધા રહે. જેમ કે અશક્ત વ્યક્તિ એટલે કોણ, સંભાળ રાખનાર વ્યક્તિ કોણ, તો અશક્ત વ્યક્તિ એટલે કોણ કે જે પોતાનું કાર્ય જાતે નથી કરી શકતો, માનસિક, શારીરિક રીતે, કે એને કંઈ પણ ક્ષતિ છે કે જેના લીધે પોતાનું કામ છે એ જાતે કરવા માટે સક્ષમ નથી, તો એવા વ્યક્તિને આપણે અશક્ત વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. સંભાળ રાખનાર વ્યક્તિ, સક્ષમ અધિકારી, ફંડ, સંસ્થા, સુવિધા, જેમ કે અશક્ત વ્યક્તિની સંભાળ રાખનાર વ્યક્તિ વગેરે બાબતોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, કે જે આ કાયદા સાથે સંબંધિત છે. સંભાળ રાખનાર વ્યક્તિ એટલે એ વ્યક્તિની જે સંભાળ રાખે છે એ વ્યક્તિ કુટુંબની પણ હોઈ શકે, કોઈ સંસ્થાની પણ હોઈ શકે, કે જે એની સંભાળ રાખે છે એવા વ્યક્તિને આપણે સંભાળ આપનાર વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. સક્ષમ અધિકારી એટલે આ કાયદાનું અમલીકરણ કરનાર અધિકારીને આપણે
સક્ષમ અધિકારી તરીકે ઓળખીએ છીએ. ફંડ એટલે આ અંગેનું જે પણ જે ફંડ નક્કી કરવામાં આવ્યું છે કે શિક્ષણ માટે, પુનર્વસન માટે, એમના આર્થિક સહયોગ માટે તો વગેરે માટે જે ફંડ નક્કી કરવામાં આવ્યું છે એને ફંડ તરીકે, એની જોગવાઈ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્થા, સ્વૈચ્છિક સરકારી સંસ્થાનો એમાં સમાવેશ થતો હોય છે. અશક્ત વ્યક્તિઓને પ્રમાણપત્ર આપનાર અધિકારી આ કાયદા હેઠળ મુકરર કરવામાં આવ્યા છે. આ કાયદા હેઠળ સરકારી અને ખાનગી સંસ્થાનો સમાવેશ થાય છે. સરકારી સંસ્થા કેન્દ્રીય અધિનિયમ અથવા રાજ્ય અધિનિયમથી હેઠળ સ્થપાયેલું કોઈ કોર્પોરેશન અથવા તો સરકારી તંત્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ. કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે દૂરસંચાર છે, આ ઉપરાંત આપણે કહીએ કે પ્રિન્ટ મીડિયા છે, ઇલેક્ટ્રોનિક મીડિયા છે વગેરેનો સમાવેશ એમાં થતો હોય છે. ડિજિટલ જે કોમ્યુનિકેશન છે વગેરેનો સમાવેશ થાય છે. ખાનગી સંસ્થા એટલે કંપની, પેઢી, એસોસિએશન, ટ્રસ્ટ, એજન્સી, સંગઠન, સંઘ જેવી સંસ્થાનો સમાવેશ ખાનગી સંસ્થા તરીકે કરવામાં આવે છે. વિશેષ રોજગાર વિનિમય કેન્દ્ર એટલે અશક્તતાથી પીડાતી વ્યક્તિઓમાંથી કર્મચારીઓ રોકવા માંગતી વ્યક્તિ સંબંધિત જે કાર્ય કરતા હોય, નિમેલા હોય એને રોજગાર વિનિમય કેન્દ્ર હોય છે કે જ્યાં એવા જે અપંગ વ્યક્તિઓ છે એમને જે રોજગારી માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. પ્રકરણ 2માં હક અને હકદારીની વાત કરવામાં આવી છે. સમાનતા અને સમાન ભેદભાવ રહિત વર્તન કે વિકલાંગ વ્યક્તિઓ સાથે સમાનતા સ્થાપવી અને ભેદભાવ રહિત વર્તન કરવાની વાત કરવામાં આવી છે કે એમાં દરેક સ્તરે શિક્ષણ હોય, કુટુંબ હોય, વ્યવસાયિક સ્તર હોય કે સામાજિક ક્ષેત્ર હોય ત્યાં પણ એમની સાથે ભેદભાવ રહિત વર્તન કરવું અને સમાનતા સ્થાપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. સમુચિત સરકાર એ બાબતે સુનિશ્ચિત કરવું જોઈએ કે અશક્ત વ્યક્તિઓ બીજી વ્યક્તિની જેમ જ સમાનતાનો અને જીવન જીવવાનો અધિકાર, જીવન જેનો હક ગરિમાપૂર્વક ભોગવે છે. એટલે આ વ્યક્તિને પણ જે આપણે વાત કરીએ તો જે સ્વસ્થ વ્યક્તિને જેટલો અધિકાર છે એટલો જ અધિકાર આ વ્યક્તિઓનો, વિકલાંગ વ્યક્તિનો છે. આ માટે સરકારે યોગ્ય વાતાવરણ પૂરું પાડે અને અશક્ત વ્યક્તિઓની ક્ષમતાનો ઉપયોગ કરવા માટેના પગલાં લેવા જોઈએ કે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવું જોઈએ અને સમયાંતરે એ માટેની ક્ષમતાનો ઉપયોગ કરવા માટેના પગલાઓ સરકારશ્રી દ્વારા લેવા જોઈએ. એ માટેના જે પણ પગલાં લેતા હોય એવા અધિકારીના રિવ્યૂ લેવા જોઈએ કે જેથી કરીને કાર્ય જે દિશામાં આપણે કરવાનું છે એ થાય છે કે નહીં એ અંગે આપણને ખ્યાલ આવે. સરકાર અને સ્થાનિક સત્તા મંડળો અશક્ત સ્ત્રીઓ અને બાળકો તેમના અધિકારો સમાનપણે ભોગવે તેવા પગલાં લેવા જોઈએ. ક્રૂરતા અને અમાનુષી વર્તનમાંથી સંરક્ષણ કે ઘણીવાર કોઈ લોકોને તરછોડી દે છે, અમાનવીય વર્તન કરી દે છે. આપણે અત્યારે સોશિયલ મીડિયાથી ઘણું બધું જોઈ શકીએ છીએ કે દોરીથી, ચેઇનથી એમને બાંધી રાખે છે. વર્ષો સુધી 15-20 વર્ષથી એ લોકો એક જ જગ્યાએ રહે છે, મળમૂત્ર અને બધું જ ખાલી એમને ખાવાનું આપે છે. એવી પરિસ્થિતિ, નર્ક જેવી પરિસ્થિતિમાં જીવતા હોય છે. અમાનવીય વ્યવહારો થાય છે. એ સાચે જ બહુ ક્રૂરતાપૂર્વકના છે. જો આપણને આવા ક્યાંય પણ ખ્યાલ આવે તો આપણે આપણા નજીકના કોઈ પણ જે સ્વૈચ્છિક સંસ્થા આ માટે કામ કરતી હોય એમનો સંપર્ક કરવો જોઈએ. સમાજ સુરક્ષા અધિકારીનો સંપર્ક કરવો જોઈએ કે જેથી કરીને એ લોકો માનવીયપૂર્ણ વર્તન કરે અને આવા લોકોને આપણે સારી રીતે રાખી શકીએ. દુરુપયોગ, હિંસા અને શોષણમાંથી સંરક્ષણ. આવા બનાવો થતાં અટકાવવા પગલાં લેવા જોઈએ. અશક્ત વ્યક્તિઓની દેખરેખ નિભાવવાને લગતી જોગવાઈઓ કરવી જોઈએ કે એમને નિભાવવા માટેની જોગવાઈઓ છે એ ધ્યાન પર લેવી જોઈએ. સંરક્ષણ અને સલામતી માટેના પગલાં લેવા જોઈએ કે જેથી કરીને એમની સાથે ખરાબ વર્તન વ્યવહાર ના થાય. અશક્ત વ્યક્તિઓને જોખમ, સંઘર્ષ કે કુદરતી આપત્તિની પરિસ્થિતિમાં સમાન રક્ષણ અને સલામતી પૂરી પાડવી જોઈએ કે આપણા ત્યાં કુદરતી કે કોઈ પણ આફત હોય છે ત્યારે સૌથી પહેલાં આવા જે વ્યક્તિઓ છે એમને આપણે સંરક્ષણ આપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ.
એમના માટેનું આયોજન કરવું જોઈએ કે જેથી કરીને આપણે એમને સંરક્ષણ આપી શકીએ. ઘર અને કુટુંબ કોઈ પણ અશક્ત બાળકને કોર્ટમાં હુકમ સિવાય અશક્તતાના આધારે તેના માતા પિતાથી અલગ કરવું જોઈએ નહીં, કે માતા પિતાની સાથે જ બાળકનો વિકાસ છે, એની સાથે જ એની લાગણી છે, સંવેદના છે એ જોડાયેલી હોય છે. એટલે એનાથી આપણે કોર્ટના હુકમ વગર આપણે એ બાળકને અલગ કરી શકતા નથી. પુનઃસ્થાપક અધિકારી કુટુંબ નિયોજન અધિકારો અશક્ત વ્યક્તિઓને કુટુંબ નિયોજનની માહિતીથી સુમાહિતગાર કરવા તેવી ગોઠવણી કરવી જોઈએ. મતદાનમાં સુગમતા રાજ્યમાં ચૂંટણી પંચે એવું સુનિશ્ચિત કરવું જોઈએ કે જેથી અશક્ત વ્યક્તિઓ કોઈ પણ મતદાન મથકોમાં પહોંચી શકે અને મતદાન પ્રક્રિયામાં સહભાગી થઈ શકે. આ વખતની ચૂંટણીમાં અમને આ કાર્ય કરવાનો, સમાજ કાર્યના વિદ્યાર્થીઓને, ફેકલ્ટીને આ કાર્યનો કરવાનો એક અગત્યનો મોકો મળ્યો હતો અને હું માનું છું કે સ્વૈચ્છિક રીતે પણ આવો ક્યાંય પણ આપણને મોકો મળે તો એને આપણે છોડવો ના જોઈએ. કે અમારા એવા વિદ્યાર્થીઓ હતા કે જે દિવ્યાંગ લોકોને મતદાન મથક સુધી પહોંચાડવામાં મદદરૂપ થયા હતા અને મને એના માટે ગર્વ છે કે જે મહેસાણાના ખૂણે ખૂણામાં મારા જે વિદ્યાર્થીઓ જે ગામના હતા એ ગામમાં એમણે ખૂબ પ્રશંસનીય કામગીરી કરી હતી કે જેને કલેક્ટરે પણ વખાણી હતી. તો જે આપણે વાત કરીએ મતદાનના સુગમતા માટે સમાજ કાર્યકર એક કડીરૂપ બને છે અને મતદાન મથક સુધી એમને પહોંચાડવામાં મદદરૂપ થાય છે. અથવા તો જે જગ્યાએ આપણે કહીએ બીજા ગામ પણ વિકલાંગ વ્યક્તિ હોય તો ત્યાં પણ એ મતદાન કરી શકે છે, એ માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. ન્યાયની પ્રાપ્તતા અશક્ત વ્યક્તિઓને ભેદભાવ વગર અદાલતી તપાસ, વિષય કોર્ટ, ટ્રિબ્યુનલ, કમિશન વગેરે સક્ષમ ન્યાય માટે પ્રવેશી શકે, દલીલો પુરાવા રજૂ કરી શકે તેવી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. કાનૂની હેસિયતે અશક્ત વ્યક્તિઓને પણ બીજી વ્યક્તિની જેમ સ્થાપક જંગમ મિલકતની માલિકી કરવાનો તથા તેને વારસામાં મેળવવાનો નિયંત્રણ રાખવાનો અધિકાર મળેલો છે. એટલે એના આધારે આપણે ઘણીવાર મિલકત એમને ના આપીએ એવું કંઈ જ ના કરી શકીએ. વારસામાં મળતી મિલકત છે એમને અધિકાર છે, મળી શકે છે અને એની જાળવણી પણ કરી શકે છે. વાલીપણાની જોગવાઈ વાલી તરીકે નિયુક્ત થયેલા વ્યક્તિની મર્યાદિત અને કામ કરતા વાલી તરીકે જણાશે. આ વાલીથી અશક્ત વ્યક્તિ નારાજ થાય ત્યારે જાહેર કરેલ સમાન અધિકારીને અપીલ કરી શકે છે. પ્રકરણ 3 શિક્ષણની વાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળથી માન્યતા પ્રાપ્ત અને ફંડ મેળવતી સંસ્થાઓમાં અશક્ત બાળકોને શિક્ષણ પૂરું પાડવા માટેની અશક્ત બાળકોને પક્ષપાત વગર પ્રવેશ આપવો, મકાનની સુવિધા, ત્યાં નિવાસી સગવડો પૂરી પાડવાની રહે છે. આપણે હમણાં જોયું હોય તો દરેક સ્કૂલ, હોસ્પિટલમાં એક અલગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. એના માટેના અલગ ટોયલેટ ફેસિલિટી છે કે તમે ટ્રેનમાં જાઓ, પ્લેનમાં જાઓ કે ક્યાંય પણ તમે જાઓ તો આપણને એ જોવા મળે છે. મૂક બધિર બંને માટેનું શિક્ષણ યોગ્ય ભાષામાં અને સાધનો દ્વારા આપવા તેને સુનિશ્ચિત કરવું જોઈએ. અશક્ત બાળકો અને તેના પરિવારજનોને વાહન વ્યવહારની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. કે આપણી જે બસ છે, રેલવે છે એમાં પણ એમને કન્સેશન આપવામાં આવે છે કે જો 80% વધારે અપંગતા હોય તો એની સાથે એટેન્ડન્સને પણ ફ્રીમાં જવા દેવામાં આવે છે. સંવેશીય શિક્ષણની સુગમ બનાવવા માટે દર 5 વર્ષે અશક્ત બાળકોનું કરાવવું. શિક્ષણ અને ખાનગી સંસ્થાઓ ઊભી કરવી. અશક્ત બાળકોને પુસ્તકો, સામગ્રી, સાધનો 18 વર્ષ સુધી નિઃશુલ્ક પૂરા પાડવાની સરકારશ્રી દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. અશક્ત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની, ત્યાં પરીક્ષામાં જે આપણે કહીએ કે રાઇટર આપવાની પણ સુવિધાઓ કરવામાં આવી છે. પ્રકરણ 4માં કૌશલ્ય વિકાસ અને રોજગારની વાત કરવામાં આવી છે કે આપણો જે આ કાયદો છે સશક્તિકરણ, વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. તો અશક્ત વ્યક્તિઓને વ્યવસાયિક તાલીમ આપવી, ત્યાં સ્વરોજગારી માટે સહાય કરી, લોન આપવી વગેરેની જોગવાઈ કરવી. તાલીમ મેળવવા અશક્ત વ્યક્તિને પૂરતી સુવિધાની પણ એમાં જોગવાઈ કરવામાં આવી છે. અશક્ત વ્યક્તિઓએ તૈયાર કરેલ પેદાશીનું ખરીદી વેચાણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન સુવિધાઓ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. કોઈ પણ સરકારી સંસ્થા રોજગારને લગતી બાબતોમાં અશક્ત વ્યક્તિઓ સાથે પક્ષપાત ન રાખવો જોઈએ. વ્યાજબી નિવાસ અને અનુકૂળ વાતાવરણ, નિમણૂક તબદીલી માટેની પણ નીતિ ઘડવી જોઈએ.
ફરિયાદ નિવારણ વ્યક્તિની નિમણૂક કરેલ સરકારી સંસ્થાએ ફરિયાદ નિવારણ વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ. ત્યાં અશક્ત વ્યક્તિને રોજગારમાં પક્ષકાર વગરની ફરિયાદ કરે ત્યારે તેની તપાસ અને સુધારાત્મક કાર્યવાહી કરવી જોઈએ. કે જે પ્રોડક્ટ એમને સારી તાલીમ આપવી જોઈએ, ત્યારબાદ એમને રોજગારી આપવી જોઈએ. આ ઉપરાંત એ બનાવતા જે પ્રોડક્ટ હોય એની પણ વ્યવસ્થા કરવી જોઈએ. પ્રકરણ 5માં સમાજ સુરક્ષા, આરોગ્ય, પુનઃસ્થાપન અને આનંદ પ્રમોદની વાત કરવામાં આવી છે. આ પ્રકરણમાં અશક્ત વ્યક્તિઓ માટે સમાજ સુરક્ષા દ્વારા વિવિધ યોજનાઓ, કાર્યક્રમો, નિવાસસ્થાનોની સુવિધા આપવી વગેરેનો સમાવેશ થાય છે. અશક્ત વ્યક્તિઓની સારવાર, દવાઓ, શસ્ત્રક્રિયાઓ, પેન્શન યોજના, સંભાળ રાખવાની સુવિધા વગેરે તમામ સુવિધાનો સમાવેશ આમાં કરવામાં આવે છે. પ્રકરણ 6ની વાત કરીએ તો અશક્ત વ્યક્તિઓ માટે ખાસ જોગવાઈ આ પ્રકરણમાં કરવામાં આવી છે, જેમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ નજીકની શાળામાં પૂરું પાડવું જોઈએ, તેમજ 4% અનામતનો પણ લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ખાનગી સંસ્થામાં 5% અશક્ત વ્યક્તિની ભરતી માટે પ્રોવિઝન કરવામાં આવ્યું છે. સ્ત્રીઓને કૃષિ, જમીન, ગૃહ નિર્માણ ફાળવવા માટે 5% અનામતની પણ જોગવાઈ કરવામાં આવી છે. પ્રકરણ 7માં સાધન આધારની જરૂરિયાતવાળી અશક્ત વ્યક્તિઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે, કે જેમાં પ્રમાણભૂત આધાર ચિહ્નવાળી અશક્તતા ધરાવતી કોઈ વ્યક્તિ છે જેને આધારની જરૂર છે તેવા વ્યક્તિને કોઈ વ્યક્તિ, સંગઠન, સાધન આધાર પૂરા પાડવા સુનિશ્ચિત સરકારે સત્તાધીશોને અરજી કરવાની હોય છે. અરજી મળેથી સત્તાધિકારી કેન્દ્ર સરકારે ઠરાવેલ સભ્યોનું મૂલ્યાંકન બોર્ડને પૂછે છે અને ત્યારબાદ તેનું મૂલ્યાંકન રિપોર્ટ રજૂ કરે છે અને મૂલ્યાંકન રિપોર્ટ રજૂ કર્યા બાદ જરૂરી પગલાં લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે વિકલાંગતા અધિનિયમ 2016ના વિભાગ 1માં આપણે વાત કરી. વિભાગ 2 પણ આનો આપણે ચર્ચા કરવાના છે, કે જેમાં વધુ જોગવાઈઓ જે છે, બીજા પ્રકરણો છે, એની વિસ્તૃતમાં વાત કરીશું. મને લાગે છે વિદ્યાર્થી મિત્રો, આ જે કાયદો છે વિકલાંગતા ક્ષેત્રે જ્યારે આપણે કામ કરશું, વિકલાંગ કલ્યાણ ક્ષેત્રે કામ કરશું, ત્યારે આપણને ખૂબ જ ઉપયોગી અને માહિતીસભર રહેશે. અસ્તુ. જય ભારત, જય હિન્દ.